આવેલા રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે। મંદિરમાં સામાન્ય રીતે દૂધ, પુષ્પ, મધ જેવી ચીજવસ્તુઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે, પરંતુ ક્યાંક તમે એવું જોયું છે કે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવતા હોય? સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે, જેની પાછળનું કારણ કાનનો થતો રોગ છે। શું છે આ મંદિરનું મહાત્મ્ય અને શા માટે ભક્તોને અહીં ચડાવવામાં આવે છે જીવિત કરચલા, તે અહીં જોઈએ। સુરતના ઉમરા વિસ્તારમાં પોષ એકાદશીનો જાહેર મેળો દર વર્ષની જેમ આજે પણ ભરાયો છે, જે અહીં આવેલા રામનાથ ઘેલા મંદિરનું ઘણું મહત્વ માનવામાં આવે છે। રામનાથ ઘેલા મંદિરને હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા, જે બાદ તેમણે શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી। બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જે બાદ ભગવાન રામે અહીં પિતાની તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો। તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી, જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને પૂજા કરી દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા, જે અંગે ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી। ભગવાનના જોઈને ઘેલા ઘેલા બન્યા। ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન કર્યું। તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે। ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે, જેને લઈ દર વર્ષની પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે। રિપોર્ટર તરુણ હરસોરા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। મારું નામ છે મનોજગીરી ગોસ્વામી। આ સુરત જિલ્લાની અંદર ઉમરા ગામની અંદર તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ઘેલા મહાદેવ છે ને રામ વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એણે અહીંયા તપસ્યા કરતાં કરતાં એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થઈ ગયું છે, તો એણે અહીંયા તર્પણ વિધિ કરી। તર્પણ વિધિ કર્યા પછી નદીમાંથી જે પ્રવાહ આવ્યો એમાં જીવજંતુ આવ્યા। એવા જીવજંતુમાં જે કરચલો હતો એને રામચંદ્રને એક પ્રશ્ન હતો। પ્રશ્નમાં એને પૂછ્યું એટલે એને એક વરદાન આપ્યું કે વરદાનમાં જે કાનની અંદર લાગતી જે પસ થાય એ બીમારી હશે ને આ રામનાથ દાદાની માનતા લેશે તો એ માનતા એને પૂર્ણ થાય ને સાલગીરીના નિમિત્તે આજે પોષવદ એકાદશીના દિવસે જે લોકો માનતા લઈ ગયા હોય છે એ આજે ફક્ત વર્ષમાં એક દિવસ પોષવદ એકાદશીના દિવસે આ માનતા પૂર્ણ કરવામાં આવે છે। સવારથી 5 વાગ્યાથી શરૂ થાય, અત્યારે 10 વાગ્યા સુધી, 10:30, 11 વાગ્યા સુધી આ લોકો એની માનતા પૂર્ણ કરવા માટે આવે છે।